બરાબર. તો તમને એમસીક્યુ હોય છે બરાબર, તો તેના અંદર આ સ્પેશિયલ એડ્રેસીસ પૂછી શકાય 1 માર્ક્સમાં બરાબર, કે ધીસ હોસ્ટ એડ્રેસ, તો આ પર્ટિક્યુલર બ્લોક હોય તો તે શું ધીસ હોસ્ટ એડ્રેસ કહી શકાય બરાબર. ફિક્સ છે, એમાં આપણે કોઈ આર્ગ્યુમેન્ટ કરવાની હોય, પ્રી ડિફાઇન્ડ છે. આ લોકો જે મેનેજમેન્ટ કરે છે તેમણે ડિસાઇડ કર્યું છે કે આ એડ્રેસ ધીસ એડ્રેસ છે બરાબર, અને પર્ટિક્યુલર ધીસ હોસ્ટ એડ્રેસ પર્ટિક્યુલર નામ આપ્યું છે બરાબર. whenever a host needs to send an IP datagram but it does not know its own address બરાબર, કે આપણે જે કોઈ પણ ડેટા પેકેટ ટ્રાન્સમિટ કરીએ છીએ તેના અંદર શું હોય છે, સોર્સનું એડ્રેસ હોય છે, ડેસ્ટિનેશનનો એડ્રેસ હોય છે બરાબર. આપણે કોઈ પણ લેટર લખીએ, પોસ્ટ થ્રુ આપણો કોઈ પણ લેટર જાય કે ઈમેલ કરીએ બરાબર, તો આપણું ઈમેલ આઈડી, સેન્ડરનું ઈમેલ આઈડી, રિસીવરનું ઈમેલ આઈડી, પોસ્ટમાં બી ફ્રોમ ને ટુ આપણે લખીએ છીએ બરાબર. તો એ જ પ્રમાણે આઈપી ડેટાગ્રામમાં પણ શું હોય છે કે સોર્સનું આઈપી એડ્રેસમાં બી શું હોય છે, એટલે આ પર્ટિક્યુલર ડેટા સેન્ડ કરી છે તો સોર્સનું આઈપી એડ્રેસ હોય, ડેસ્ટિનેશનનો આઈપી એડ્રેસ હોય, પણ સોર્સને પોતાનો આઈપી એડ્રેસ નહીં ખબર હોય બરાબર, કારણ કે એ તો શું ડાયનેમિકલી અલોકેટ થાય છે. જ્યારે પર્ટિક્યુલર પીસી કે મોબાઈલ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ થાય ત્યારે શું એના આઈપી એડ્રેસ અલોકેશન થાય છે બરાબર. એ જ્યારે ડિસ્કનેક્ટ થાય તો મે બી પોસિબલ છે કે આઈપી એડ્રેસ બીજા કોઈ પીસીને અલોકેટ થઈ શકે. તો આમાં સોર્સને પોતાનો એડ્રેસ ના ખબર હોય તો ત્યારે કયું એડ્રેસ યુઝ થાય છે, આ પર્ટિક્યુલર એડ્રેસ, તો તેને શું કહીએ છીએ, ધીસ હોસ્ટ એડ્રેસ. બીજું શું છે, લિમિટેડ બ્રોડકાસ્ટ બરાબર, તો એના માટેનો આ પર્ટિક્યુલર બ્લોક છે બરાબર, કે ધ રાઉટર ઇન ધ નેટવર્ક હાવેવર બ્લોક, તો એટલે શેના માટે યુઝ થાય છે, સેન્ડ અ ડેટાગ્રામ ટુ ઓલ ડિવાઇસ ઇન પર્ટિક્યુલર નેટવર્ક, કે આપણે લેબને લોકલ એરિયા નેટવર્ક કન્સિડર કરીએ તો એમાં બધા નોડને પર્ટિક્યુલર લિમિટેડ નેટવર્ક છે, લિમિટેડ એરિયા છે બરાબર, તો તેમાં સેન્ડ કરવા માટે શેને યુઝ થઈ શકે, આ લિમિટેડ બ્રોડકાસ્ટ સ્ટેટસ બરાબર. તો 1 માર્ક્સમાં આ રીતના પૂછી શકાય. ઓલરેડી જોયું છે પ્રાઇવેટ એડ્રેસ, કે કોઈ ઓર્ગેનાઇઝેશનને પોતાની યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યૂટ કંઈ પણ માટે શું પોતાના પ્રાઇવેટ એડ્રેસીસ જોઈએ તો આ પર્ટિક્યુલર રેન્જ યુઝ કરી શકે. આમાં કેટલા મેક્સિમમ એડ્રેસીસ હોય, 2/24 બરાબર. આમાં કેટલા 32માંથી 12 બાદ કરશો તો 2/20 બરાબર. એટલા અલગ અલગ આઈપી એડ્રેસ આપણે જનરેટ કરી શકીએ. જેની રિક્વાયરમેન્ટ વધારે તે આ યુઝ કરશે, મીડિયમ રિક્વાયરમેન્ટ હોય તો આ, અને ઓછી રિક્વાયરમેન્ટ હોય તો આ બરાબર. ને આ શેમાં યુઝ થાય છે, નેટવર્ક એડ્રેસ ટ્રાન્સલેશન બરાબર, કે આપણે ઓલરેડી જોયું હતું કે પર્ટિક્યુલર રાઉટર હોય છે આ રીતના બરાબર, નેટવર્ક એડ્રેસ ટ્રાન્સલેશન. તો આ પર્ટિક્યુલર યલો કલર છે તે શું થઈ ગયું, એક ઓર્ગેનાઇઝેશન, તે શું આ પર્ટિક્યુલર 172 જે છે તે રીતનું પ્રાઇવેટ એડ્રેસ યુઝ કરે છે બરાબર. તો જ્યારે આ પર્ટિક્યુલર પીસી કોઈ પણ રિક્વેસ્ટ મોકલશે ઇન્ટરનેટ થ્રુ બરાબર, બીજા ગ્લોબલ લેવલ પર, કે આ ઇન્ટરનેટની બહારના પીસીને રિક્વેસ્ટ મોકલશે, સર્વરને રિક્વેસ્ટ મોકલશે, તો આ પર્ટિક્યુલર નેટવર્ક એડ્રેસ ટ્રાન્સલેશન રાઉટર હશે, આ રાઉટર, તો એના અંદર શું હોય છે, ટેબલ હોય છે. તો ટેબલના અંદર શું ટ્રાન્સલેટ થશે મેપ, કે આ એક એન્ટ્રી પર છે, એના સાથે પોર્ટ નંબર હશે, એનું ગ્લોબલ આઈપી કયું થયું છે બરાબર. તો એ રીતના પછી જ્યારે રિસ્પોન્સ આવશે ત્યારે શું આ ગ્લોબલ આઈપી મેપ કરશે, નાની સાથે કયું રિલેટેડ હતું, આ એડ્રેસ, તો એ પીસીને પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનમાં સેન્ડ કરશે બરાબર. એટલે મેપ કરે છે, આ પર્ટિક્યુલર એન્ટ્રી થાય ને પછી મેપ કરે છે. તો એ પ્રાઇવેટ એડ્રેસનો આપણે યુઝ જોઈએ. તો બીજું શું છે, લૂપબેક એડ્રેસ બરાબર. તમે કંપનીમાં જશો બરાબર, તો તમે ડાયરેક્ટ કોઈ એપ્લિકેશન મૂકી ના દો સર્વર પર, આપણે ગૂગલ પ્લે સ્ટોર પર તમે કોઈ એન્ડ્રોઈડની એપ્લિકેશન બનાવી ડાયરેક્ટલી, તમે પહેલાં પોતાના રીતના ચેક કરો બરાબર. તો એ ચેક એન્ડ્રોઈડ સ્ટુડિયોમાં બરાબર, તો તેના માટે શું તમે આ રીતના એડ્રેસ યુઝ કરી શકો, લૂપબેક એડ્રેસ બરાબર. તો જનરલી આ શું કે પર્ટિક્યુલર ડેવલપર હોય છે તો પોતાના જ પીસીમાં પોસ્ટમાં પર્ટિક્યુલર આ સોફ્ટવેર ટેસ્ટિંગ માટે આ લૂપબેક એડ્રેસનો યુઝ કરી શકે બરાબર. બીજું નેટવર્ક એડ્રેસ ટ્રાન્સલેશન આપણે જોયું હતું તે પ્રમાણે કે IPv4માં કેટલા 2/32 એડ્રેસીસ હોય, તો એ લિમિટેડ છે બરાબર. તો શું કે આ રીતના પ્રાઇવેટ એડ્રેસીસ આપી શકે તો ગ્લોબલી યુનિક હોય બરાબર, પણ ઇન્ટરનલ લેવલ પર કે એક જ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનમાં એક એડ્રેસ હોય 10 પોઈન્ટ કરીને, બીજા ઓર્ગેનાઇઝેશનમાં પણ એ હોઈ શકે, પણ અહીંયા જ્યારે નેટવર્ક એડ્રેસ ટ્રાન્સલેશન હશે
રાઉટર, તો ત્યાંથી શું થશે, ટ્રાન્સલેટ થશે, બરાબર. તો આ રીતના એની પર્ટિક્યુલર રેન્જ છે કે આમાં 2:24 હશે, 2:20 હશે, 2:16 હશે. આ ઓલરેડી એક્સપ્લેન કર્યું. આજે આપણે ટેબલની વાત કરી કે પ્રાઇવેટ લેવલ પર આ પર્ટિક્યુલર એડ્રેસ હશે, બરાબર. પછી એનું ગ્લોબલ કયું થશે, એટલે આ રીતના સોર્સનું આ કન્વર્ટ થશે, બરાબર. ને આના અંદર શું થશે, એક ટેબલના અંદર એન્ટ્રી થશે. જ્યારે રિસ્પોન્સ આવશે તો આ એન્ટ્રી ચેક કરશે અને એના રિલેટેડ પાછું કન્વર્ટ કરશે, બરાબર. લોકલ એડ્રેસ પ્રાઇવેટ એડ્રેસ ટુ ગ્લોબલ એડ્રેસમાં કન્વર્ટ કરે અને ગ્લોબલની જ્યારે રિસ્પોન્સ આવશે તો ત્યારે એને પાછું શું પ્રાઇવેટમાં કરે છે. આ જે વર્ડ ઇન્ડિકેટ કરે છે નેટવર્ક એડ્રેસ ટ્રાન્સલેશન, ટ્રાન્સલેશનનો મતલબ શું, ટ્રાન્સલેટ કરે છે બીજા ફોર્મમાં, બરાબર. તો એ થઈ ગયું નેટવર્ક એડ્રેસ ટ્રાન્સલેશન, કે આ લોકલ જે આપણી આ પર્ટિક્યુલર રેન્જ હતી, આ પર્ટિક્યુલર રેન્જ, તો તેમાંથી શું ગ્લોબલમાં કન્વર્ટ કરશે નેટવર્ક એડ્રેસ ટ્રાન્સલેશન રાઉટર, અને રિસ્પોન્સ આવશે તો પાછું શું ગ્લોબલમાંથી આ પ્રાઇવેટ આઈપી એડ્રેસમાં કન્વર્ટ કરશે, બરાબર. હલો, મારો મોબાઈલ નથી હમણાં, એટલે ચેક કરી લઈશ પછી. આપણે ઓલરેડી ટાઈમ બગડી ગયો છે, બરાબર. આ સેમ વસ્તુ છે, બરાબર, કે આ જે હતું એડ્રેસ આપણું, તો તેનું શું ગ્લોબલ એડ્રેસમાં કન્વર્ટ થયું છે. રિસ્પોન્સ આવશે તો પાછું શું આનો બેઝ પર આ કન્વર્ટ થશે. કારણ કે આ જે ક્વેશ્ચન છે 5 માર્ક્સનો આવી શકે, એક્સપ્લેન નેટવર્ક એડ્રેસ ટ્રાન્સલેશન, તો તમારે આ રીતના એક્સપ્લેન કરવું પડે, બરાબર. પેલી રેન્જ લખી દેવાની, પછી આ રીતના એક કોઈ બી એક્ઝામ્પલ થ્રુ એક્સપ્લેન કરી શકો, બરાબર. આ જ વસ્તુ છે કે પ્રાઇવેટ એડ્રેસ હતું, એના સાથે પર્ટિક્યુલર પોર્ટ નંબર આપણે ટ્રાન્સપોર્ટ લેયરમાં જોઈશું, બરાબર. આપણે મેક એડ્રેસ ડેટા લિંક લેયરમાં જોઈએ, આઈપી એડ્રેસ નેટવર્ક લેયરમાં જોઈએ. આ શું છે પોર્ટ નંબર. એક્સટર્નલ એડ્રેસ કે આ એડ્રેસનું બહાર ગયું ત્યારે શું આ એડ્રેસમાં ગ્લોબલ એડ્રેસમાં કન્વર્ટ થયું, એક્સટર્નલ પોર્ટ આ હતું, બરાબર. હવે રિસીવર મારા પીસી પછી તમારા પીસી પર ગયો, હવે રિસ્પોન્સ આવશે તો શું થશે કે એમાં આ એડ્રેસ ચેક થશે, એનું પાછું શું આ એડ્રેસમાં અહીંયા શું પોર્ટ નંબર ડિફરન્ટ છે, 1400 1401, એટલે શું કે આ ટેબલનું જો ભલે આ એક્સટર્નલ એડ્રેસ સેમ છે પણ આ પોર્ટ નંબર ડિફરન્ટ છે, એટલે એ પ્રમાણે કન્વર્ટ થશે. નેક્સ્ટ શું છે ફોરવર્ડિંગ ઓફ આઈપી પેકેટ્સ, બરાબર. આઈપી પેકેટ એટલે આપણે નેટવર્ક લેયર પર આને પર્ટિક્યુલર પેકેટ કહીએ છીએ, બરાબર. તો ફોરવર્ડિંગ મીન્સ ટુ પ્લેસ ધ પેકેટ, જે આપણો ડેટા છે તેને આપણે શું ડેટા લિંક લેયર પર સ્ટ્રીંગમાં કન્વર્ટ કરીએ, નેટવર્ક લેયર પર પેકેટમાં કન્વર્ટ કરીએ, બરાબર. ફોરવર્ડિંગ મીન્સ ટુ પ્લેસ ધ પેકેટ ઇન ઇટ્સ રૂટ ટુ ઇટ્સ ડેસ્ટિનેશન, કે ડેસ્ટિનેશન તરફ આપણે ફોરવર્ડ કરવાનું છે, બરાબર. ઇન ફોરવર્ડિંગ બેઝડ ઓન ડેસ્ટિનેશન એડ્રેસ, બરાબર. કે અંદર શું હોય છે પેકેટના અંદર ડેસ્ટિનેશનનો આઈપી એડ્રેસ હશે, બરાબર. તો ઇટ રિક્વાયર્સ અ હોસ્ટ એટલે કે પીસી ઓર અ રાઉટર ટુ હેવ અ ફોરવર્ડિંગ ટેબલ. રેન્ડમલી તો નહીં મોકલી શકે, એક ટેબલ હોય તો તેના બેઝ પર એ આગળ મોકલશે કે કયા ઇન્ટરફેસ થ્રુ આપણે મોકલવાનું છે, બરાબર, કયા રૂટથી આપણે મોકલવાનું છે. When a host has a packet to send or when a router has a received packet to be forwarded. આ શું સેન્ટેન્સ છે, હોસ્ટ હોય એટલે પીસી હોય તો તેની પાસે પોતાનું સેન્ડ કરવાનું પેકેટ હશે, રાઉટર પોતાની રીતે પેકેટ નથી જનરેટ કરતો, એ શું કરશે કે આ એક પીસીથી અહીંયા શું છે રાઉટર છે, તો રાઉટર શું કરશે, રાઉટર ફોરવર્ડ કરે ને પેકેટ, રાઉટર જનરેટ નથી કરતો, એ ફોરવર્ડ કરે. So when a host has a packet to send or when a router has a received packet to be forwarded, it looks at this table, કે ટેબલના અંદર ચેક કરશે ટુ ફાઇન્ડ ધ નેક્સ્ટ હોપ, કે નેક્સ્ટ હોપ કયો છે, આ રાઉટરથી નેક્સ્ટ હોપ કયો છે, કઈ ડિરેક્શનમાં સેન્ડ કરવું છે. અહીંયા ઘણા બધા રાઉટર સાથે કનેક્ટેડ હશે તો અહીંયા સેન્ડ કરવું છે કે અહીંયા સેન્ડ કરવું છે, તો એ શું ટેબલના બેઝ પર ચેક કરશે, બરાબર. તેના અંદર ઘણા અલગ અલગ પેરામીટર હોઈ શકે, બરાબર, કે ડિસ્ટન્સ કેટલું છે, નંબર ઓફ હોપ કેટલા છે, બરાબર. અ ક્લાસલેસ ફોરવર્ડિંગ ટેબલ નીડ્સ ટુ ઇન્ક્લુડ 4 પીસ ઓફ ઇન્ફોર્મેશન. કે ક્લાસલેસ આપણે જોઈએ છે શું ક્લાસફુલ એડ્રેસિંગ અને ક્લાસલેસ એડ્રેસિંગ. તો ક્લાસલેસમાં શું આટલી ઇન્ફોર્મેશન હોય છે, માસ્ક હોય, બરાબર. માસ્ક એટલે શું આપણે આ સ્લેશ કરીને જે પર્ટિક્યુલર નંબર લખતા હતા ને તે, ધ નેટવર્ક એડ્રેસ, બરાબર. ઇન્ટરફેસ નંબર કે કયા ઇન્ટરફેસથી જવું છે, ધ આઈપી એડ્રેસ ઓફ નેક્સ્ટ રાઉટરનો આઈપી એડ્રેસ, બરાબર. તો ઓલરેડી જોયું છે કે પર્ટિક્યુલર આ પેકેટ હોય તો ડેસ્ટિનેશન એડ્રેસ એક્સટ્રેક્ટ કરશે, ટેબલના અંદર ચેક કરશે અને આ શું ઇન્ટરફેસને નેક્સ્ટ હોપના બેઝ પર ટેબલમાંથી આગળ ટ્રાન્સફર કરશે, બરાબર. એ જ રીતના છે કે આ શું આ પર્ટિક્યુલર
એક ઇન્ટરફેસ સાથે કનેક્ટેડ છે, બીજા ત્રીજા અને ચોથા, બરાબર. તો આ પર્ટિક્યુલર નેટવર્કના બેઝ પર હશે. આ એક નેટવર્ક એડ્રેસ છે, આ જે છે ધાર, તો આ પર્ટિક્યુલર નેટવર્કનું હશે તો એ ઇન્ટરફેસ થ્રુ ફોરવર્ડ કરશે. જો નહીં હશે તો શું ડિફોલ્ટ તરીકે આ બાજુ રેસ્ટ ઓફ ઇન્ટરનેટ એટલે બાકીના ઇન્ટરનેટ તરફ બીજા રાઉટર તરફ શું કરશે પર્ટિક્યુલર પેકેટ ફોરવર્ડ કરશે, બરાબર. જે ડાયરેક્ટલી નેટવર્ક કનેક્ટેડ હશે આ એક નેટવર્ક કન્સિડર કરી શકાય. આપણું એક લેબ કન્સિડર કરો, આ બીજી લેબ કન્સિડર કરો, આ ત્રીજી લેબ કે એસઓઈ કન્સિડર કરો, સ્કૂલ ઓફ સાયન્સ કન્સિડર કરો, ફિઝિયોથેરાપી કન્સિડર. તો જેનું પેકેટ હશે તે ત્યાં ફોરવર્ડ કરશે. જો નહીં હશે તો યુનિવર્સિટીની બહાર બીજું કોઈ રાઉટર એની સાથે કનેક્ટેડ હશે તો ત્યાં પાસ કરી દેશે. પછી એ નેક્સ્ટ રાઉટરની રિસ્પોન્સિબિલિટી છે કે એને કઈ ડિરેક્શનમાં ફોરવર્ડ કરવું છે, એ બીજા આગળના એનું ટેબલ ચેક કરશે, આગળના રાઉટર પર ફોરવર્ડ કરશે. એ રીતના શું થાય છે ઇન્ટરનેટમાં ડેટા પાસ થાય છે. આપણે એનમેપનું પ્રેક્ટિકલ જોયું હતું, બરાબર. એનમેપમાં આપણે ટોપોલોજી જોઈ હતી, બરાબર. આ રીતના હતું, કઈ સર્કલ સર્કલ હતું, આમ બધા ઘણા બધા સર્કલ હતા ને, કે એક રાઉટર એક નોડ અહીં હતું તો આપણા પર્ટિક્યુલર સર્વર સુધી રિક્વેસ્ટ જતી હતી, રિક્વેસ્ટ ને રિસ્પોન્સ, તો કઈ ટોપોલોજી ફોલો થતી હતી, એમ કે કઈ રીતના ટ્રાન્સફર થતો. તો આ શું થઈ ગયું કે આ નેક્સ્ટ સ્ટોપમાં કેમ છે ડેશ, કારણ કે પર્ટિક્યુલર આ રાઉટર છે આપણી પાસે, આ રાઉટર R1, તે શું કયા કયા ઇન્ટરફેસ થ્રુ કનેક્ટેડ છે, M0, M1, M2, M3, બરાબર. તો આ ઇન્ટરફેસ થ્રુ ડાયરેક્ટલી કનેક્ટેડ છે. તો નેક્સ્ટ સ્ટોપ તો આવવાનું નથી, બરાબર. ના તો એ જ એડ્રેસ છે ડિફોલ્ટ, એટલે જો પર્ટિક્યુલર ડાયરેક્ટલી ઇન્ટરફેસની કનેક્ટેડ હશે તો નેક્સ્ટ રાઉટરનું આઈપી એડ્રેસ, આ જે નેક્સ્ટ રાઉટર છે તો તેનું આઈપી એડ્રેસ હશે તે છે, અને એનું ઇન્ટરફેસ બી કયું છે N2 થ્રુ પાસ થશે. આ સેમ વસ્તુ છે પણ આ શું છે બાઇનરી ફોર્મમાં. આ જે આગળનું ટેબલ છે તે જ વસ્તુ છે, શું છે પર્ટિક્યુલર બાઇનરી ફોર્મમાં છે ને આ /26 છે. એટલે શું થશે કે આ 26 બીટ ફિક્સ થશે. હવે પાછળના જે બીટ હશે ને તે ચેન્જ થશે, બરાબર. આ તો 0 કે 1 એ રીતના શું પાછળના જે બીટ હશે 6 બીટ તે ચેન્જ થશે, કારણ કે આ 26 ફિક્સ રહેશે. એ જ પ્રમાણે શું આમાં 25 છે, આમાં 24 છે, બીજામાં 22 છે, તો આ 22 બીટ્સ એ રીતના છે, બરાબર. સેમ વસ્તુ છે, સિમ્પલી શું કર્યું છે બાઇનરીમાં કન્વર્ટ કર્યું છે. આમાં કોઈને કઈ ડાઉટ છે? ફોરવર્ડિંગ અને રાઉટિંગ, બરાબર. ધ પ્રોસેસ ઓફ મૂવિંગ પેકેટ ફ્રોમ ઇનપુટ ટુ આઉટપુટ, બરાબર, કે સેન્ડર થી રિસીવર એટલે ઇનપુટ ટુ આઉટપુટ, બરાબર. તો તેને શું કહી શકાય ફોરવર્ડિંગ, બરાબર. તેમાં શું હોય છે ટેબલ હોય છે પર્ટિક્યુલર, ને જે આઈપી એડ્રેસની જે પેકેટના અંદર શું હેડરના અંદર બધી ઇન્ફોર્મેશન હોય છે, સોર્સ આઈપી એડ્રેસ, ડેસ્ટિનેશન આઈપી એડ્રેસ, બરાબર. તો ઇન્ફોર્મેશન ઇન્ટર ટેબલ ને ફોરવર્ડિંગ ટેબલ હોય છે, બરાબર. બીજું શું છે રાઉટિંગ, ધ પ્રોસેસ બાય વિચ ધ ફોરવર્ડિંગ ટેબલ ઇઝ બિલ્ડ, કે ટેબલ તો બનવું જોઈએ, ઓકે. તો ટેબલ તો પર્ટિક્યુલર બનવું જોઈએ. The process by which the forwarding table is built and maintained. One or more routing protocols, કે ઘણા બધા પ્રોટોકોલ હોય છે, આપણે જોઈએ છે ડિટેલ્સમાં કે કયા કયા પ્રોટોકોલ હોય છે, બરાબર. અમુકમાં શું કે જ્યારે નેટવર્ક બૂટઅપ થાય ત્યારે જ પર્ટિક્યુલર ટેબલ જનરેટ થઈ જાય છે, અમુક શું ડાયનેમિકલી પર્ટિક્યુલર ટેબલ જનરેટ કરે. નેક્સ્ટ શું છે પ્રોસિજર્સ ટુ કન્વર્ટ રાઉટિંગ ઇનપુટ ટુ ફોરવર્ડિંગ ટેબલ, બરાબર. તો routing algorithms are meant for determining the routing of packets in a node, બરાબર. બેસ્ટ રૂટ મતલબ લીસ્ટ કોસ્ટ પાથ. બેસ્ટ રૂટ એટલે શું આપણે બી શું જોઈએ કે હવે તમે ગૂગલ મેપ યુઝ કરતા હો, બરાબર, તો તમે બી શું બેસ્ટ પાથ જો, બરાબર. ક્યાં તો ઓછા કોસ્ટનું કાં તો ઇઝીલી મૂવ થઈ શકાય તે રીતનું, બરાબર. તો આમાં શું લીસ્ટ કોસ્ટ પાર્ટ એટલે શું કે નંબર ઓફ ઓછા હોય કે પર્ટિક્યુલર કોસ્ટ ઓછો હોય તો તે બેસ્ટ રૂટ કહી શકાય. બેસ્ટ રૂટ ટુ સેન્ડ ધ પેકેટ ઇઝ ડિટરમાઇન્ડ બાય ધ રાઉટિંગ અલ્ગોરિધમ, કે રાઉટિંગ અલ્ગોરિધમ ડિસાઇડ કરે, એની પર્ટિક્યુલર પ્રોસિજર ફિક્સ હોય છે તો તેના બેઝ પર શું બેસ્ટ રૂટ ડિસાઇડ કરે. રાઉટિંગ અલ્ગોરિધમ આર ક્લાસિફાઈડ એઝ, બરાબર, સ્ટેટિક રાઉટિંગ અલ્ગોરિધમ
એન્ડ ડાયનેમિક, બરાબર. રાઉટિંગ અલ્ગોરિધમ બે ટાઈપ્સના, પછી અંદર અલગ અલગ અલ્ગોરિધમ હોઈ શકે, પ્રોટોકોલ અલગ અલગ હોઈ શકે, પણ જનરલ કેટલી બે કેટેગરી છે, સ્ટેટિક અને ડાયનેમિક, બરાબર. હવે સ્ટેટિકનો મતલબ શું થાય કે એનું બીજું નામ શું છે, નોન એડેપ્ટિવ રાઉટિંગ અલ્ગોરિધમ, બરાબર. નોન એડેપ્ટિવ નથી, બરાબર. એડેપ્ટિવ એટલે શું, જનરલી ડાયનેમિકલી પર્ટિક્યુલર ડેટા ગેધર કરે, પણ આ નોન એડેપ્ટિવ છે, સ્ટેટિક છે, બરાબર. વેન બુટિંગ અપ ધ નેટવર્ક, બૂટ આપણે પીસી કહીએ ને, બૂટ અપ એટલે સ્ટાર્ટ થાય ત્યારે, એ જ પ્રમાણે શું, નેટવર્ક જ્યારે બૂટઅપ થાય, ધ રાઉટિંગ ઇન્ફોર્મેશન સ્ટોર્સ ટુ ધ રાઉટર, કે જ્યારે નેટવર્ક પર્ટિક્યુલર બૂટઅપ થાય ત્યારે જે રાઉટિંગ ઇન્ફોર્મેશન હશે તે શું હશે, એ પર્ટિક્યુલર રાઉટરના અંદર શું થશે, સ્ટોર થશે. કારણ કે આપણે ડેટા કયા ફોર્મમાં કઈ રીતના ટ્રાન્સફર કરવાના છે, પર્ટિક્યુલર ટેબલના બેઝ પર, પર્ટિક્યુલર ટેબલના અંદર બધી ઇન્ફોર્મેશન હશે, તો તેના બેઝ પર આપણે શું ડેટા ટ્રાન્સફર કરવાના છે. તો જ્યારે નેટવર્ક બૂટઅપ, જ્યારે નેટવર્ક સ્ટાર્ટ થશે ત્યારે શું રાઉટરના અંદર બધી ઇન્ફોર્મેશન સ્ટોર થશે, કે આ હોપથી નેક્સ્ટ હોપ કઈ ડાયરેક્ટલી કનેક્ટેડ છે, એનો કોસ્ટ કેટલો છે, બરાબર. નોન એડેપ્ટિવ રાઉટિંગ અલ્ગોરિધમ do not take the routing decision based on the topology or network traffic, બરાબર. કે ટોપોલોજી અને નેટવર્ક ટ્રાફિકના બેઝ પર એ નથી લેતો ડિસિઝન. આનો મતલબ શું થાય કે માની લો કે કોઈ એક પર્ટિક્યુલર નોડ, આપણે આ એક સિમ્પલ એક્ઝામ્પલ કઈ રીતના કન્સિડર કરી શકાય કે આપણી પાસે કોઈ રૂટ છે, માની લો કે તમે સુરતના અંદર એક સોર્સથી બીજા એક પ્લેસથી બીજા પ્લેસ પર જવા માંગો છો, બરાબર. હવે કોઈ રસ્તામાં ટ્રાફિક જામ છે, કોઈ રોડ પર ટ્રાફિક જામ છે, બરાબર. તો શું આ સ્ટેટિક રાઉટિંગમાં શું કે જે પર્ટિક્યુલર પાથ ફિક્સ હશે તો તે જ પર્ટિક્યુલર પાથ પર ડેટા ફોરવર્ડ થશે, એવું નહીં કરશે કે તમે જો, બરાબર. ડાયનેમિકમાં શું હોય કે જો પર્ટિક્યુલર ટ્રાફિક વધારે હોય તો શું બીજો રૂટ લઈ શકે, જ્યારે આમાં સ્ટેટિકમાં શું હોય છે કે કંઈ પણ હોય, નેટવર્ક ટ્રાફિક વધારે હોય તો પણ શું, જે પાથ અંદર ટેબલના અંદર સ્ટોર છે, સ્ટેટિક પાથ, એટલે જે પહેલેથી ઇન્ફોર્મેશન સ્ટોર છે, જ્યારે નેટવર્ક સ્ટાર્ટ થયો તો ત્યારે જે ઇન્ફોર્મેશન સ્ટોર થઈ હતી કે આ નોડ પરથી આ નોડ પર જવા માટે આ પર્ટિક્યુલર પાથ જ છે, તે પાથ પર કેમને વધારે ટ્રાફિક હોય, બરાબર. ઘણા બધા પેકેટ ટ્રાન્સફર થતા હોય તો પણ એ જ પાથ ફોલો કરશે, એવું નહીં કરશે કે બીજા પાથ પર ઓછો ટ્રાફિક છે તો બીજો પાથ ફોલો કરશે. ખ્યાલ આવે છે શું કહું છું? સ્ટેટિક રાઉટિંગમાં શું પાથ ફિક્સ હોય છે, બરાબર. જ્યારે નેટવર્ક સ્ટાર્ટ થાય ત્યારે પછી એ જ પાથ ફોલો કરે, ભલે કન્જેશન હોય તો. સ્ટેટિક રાઉટ, હવે શું સ્ટેટિક રાઉટિંગ અલ્ગોરિધમ, એના અંદર શું છે, બે ટાઈપ્સ છે, ફ્લડિંગ અને રેન્ડમ વોક્સ, બરાબર. તો ઇન કેસ ઓફ ફ્લડિંગ, every incoming packet is sent to all the outgoing links except from when it arrives, બરાબર. કે કયા પાથ પરથી, જે પાથ પરથી આવે છે તેના સિવાયના બધા પાથ પર શું કરશે, પર્ટિક્યુલર જે પેકેટ હશે તેને શું કરશે, ફોરવર્ડ કરશે, બ્રોડકાસ્ટ કરશે, બરાબર. એક લિંક હશે, માની લો કે આ એક પર્ટિક્યુલર છે, તો શું કરશે, આ રાઉટર પર જ્યાંથી પેકેટ આવે તો આ પર્ટિક્યુલર પાથ સિવાય બધે શું કરશે, ફ્લડિંગમાં બધા પર ફોરવર્ડ કરી દેશે, બ્રોડકાસ્ટ કરે, બરાબર. આ એક પર્ટિક્યુલર લિંક સિવાય કે જ્યાંથી આવી હતી એના સિવાય. તો આમાં શું ડિસએડવાન્ટેજીસ શું છે ફ્લડિંગમાં, કે node may contain several copies of particular packets, કે આ જે પર્ટિક્યુલર નોડ હોય, માની લો કે આ પેકેટ શું અહીંયાથી અહીંયા ગયું, અહીંયાથી અહીંયા ડાયરેક્ટલી આવે છે, હવે માની લો અહીંયાથી આ નોડ હશે તે બી શું કરશે કે આ પર્ટિક્યુલર પેકેટ પાછું અહીંયા સેન્ડ કરશે, તો આ નોડ પાસે તો શું થશે કે એની મલ્ટિપલ કોપીઝ થઈ શકે, આ બધી આ નોડ હશે તે બી શું કરી શકે, માની લો કે આના પર જ પાછું ફોરવર્ડ કરે છે, કારણ કે જે લિંક પરથી આવ્યું આ લિંક પરથી જો આ બે કનેક્ટેડ હશે તો શું એના પર પણ પાછું ફોરવર્ડ કરશે, તો શું થશે કે કોઈ પર્ટિક્યુલર નોડ ઘણી બધી કોપીઝ આવી શકે એની પાસે ડુપ્લિકેટ કોપી, બરાબર. તો એક ડિસએડવાન્ટેજ, કારણ કે આપણે શું કે પર્ટિક્યુલર બેન્ડવિડ્થને વેસ્ટ કરીએ છીએ, કારણ કે એક જ પેકેટ શું મલ્ટિપલ રૂટ પરથી જાય છે. નેક્સ્ટ શું છે, રેન્ડમ વોક્સ. ઇન કેસ ઓફ રેન્ડમ વોક્સ, પેકેટ સેન્ડ બાય ધ નોડ
to one of its neighbor randomly. Randomly જે નામ ઇન્ડિકેટ કરે છે તે રીતના છે કે કોઈ પણ એક નેબરને રેન્ડમલી જે એનો અલ્ગોરિધમ હશે તેના બેઝ પર રેન્ડમલી એ કરી દેશે, ફોરવર્ડ કરી દેશે. An advantage of using the random walk is that it uses the alternative routes very efficiently. બરાબર, કારણ કે રેન્ડમલી ફોરવર્ડ કરે છે તો દરેક રૂટ યુઝ થવાના ચાન્સીસ રહી શકે. કોઈ રૂટ વધારે પણ યુઝ થાય, પણ એવું નથી કે પર્ટિક્યુલર સેમ પાથ જ ફોલો કરે. રેન્ડમલી ટ્રાન્સફર કરે એટલે અલગ અલગ રૂટ ફ્રિકવન્ટલી યુઝ થઈ શકે. કરીશ જોઈ ફર્સ્ટ સ્ટેટિક અને આ સેકન્ડ શું છે, ડાયનેમિક રાઉટિંગ. The dynamic routing algorithm is also known as adaptive. બરાબર, પેલું શું હતું સ્ટેટિક નોન એડેપ્ટિવ રાઉટિંગ અલ્ગોરિધમ, અને ડાયનેમિકને શું કહી શકાય, એડેપ્ટિવ રાઉટિંગ અલ્ગોરિધમ. This algorithm makes the routing decision based on the topology and network traffic. કે જો પર્ટિક્યુલર કોઈ રૂટ પર, બરાબર, કોઈ લિંક પર ટ્રાફિક વધારે હશે તો શું પોસિબલ છે કે બીજું પાથ સિલેક્ટ કરી શકે. The main parameter related to this algorithm are hop count. Hop count નો મતલબ શું કે આ સોર્સથી ડેસ્ટિનેશન સુધી જવા માટે વચ્ચે ઇન્ટરમીડિયેટ કેટલા નોડ છે તો એને હોપ કહી શકાય. તો હોપ કાઉન્ટ, બરાબર, કે 1 2 3 કેટલા હોપ છે. બીજું શું, ડિસ્ટન્સ, આ લિંકનું ડિસ્ટન્સ હોય છે, પર્ટિક્યુલર પોસ્ટ હોય છે, બરાબર, ને એસ્ટિમેટેડ ટ્રાન્ઝિટ ટાઈમ કે કેટલો સમય જઈ શકે, બરાબર. તો આ શું ડાયનેમિક રાઉટિંગ એલ્ગોરિધમના પેરામીટર છે, બરાબર. હવે ડાયનેમિક રાઉટિંગ એલ્ગોરિધમમાં શું છે, ફર્સ્ટ શું છે, સેન્ટ્રલાઇઝ એલ્ગોરિધમ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ગ્લોબલ રાઉટિંગ એલ્ગોરિધમ, બરાબર. સેન્ટ્રલાઇઝને બીજું શું કહી શકાય, ગ્લોબલ રાઉટિંગ એલ્ગોરિધમ, એઝ ઇટ કમ્પ્યુટ્સ ધ લીસ્ટ કોસ્ટ પાથ. બરાબર, શું કરે છે, ઓછામાં ઓછો કોસ્ટ થાય સોર્સ ટુ ડેસ્ટિનેશન જવા માટે તે સિલેક્ટ કરે બિટવીન સોર્સ એન્ડ ડેસ્ટિનેશન બાય યુઝિંગ કમ્પ્લીટ એન્ડ ગ્લોબલ નોલેજ અબાઉટ ધ નેટવર્ક. એની પાસે શું આખા નેટવર્કનું નોલેજ હશે તો તેના બેઝ પર શું કરશે કે જે ઓછામાં ઓછો કોસ્ટ હશે. માની લો કે આ જે નોડ છે તો અહીંયાથી જવાનો માની લો કોસ્ટ 5 છે, અહીંયાથી જવામાં શું છે 2 છે, બરાબર. ને આ ડાયરેક્ટલી આ પર્ટિક્યુલર રૂટથી જશે તો 6 થશે. તો એ શું કરશે કે આ પર્ટિક્યુલર પાથ સિલેક્ટ કરશે જે લીસ્ટ કોસ્ટ હશે, બરાબર. This algorithm takes the connectivity between the nodes and links cost as an input, બરાબર, કે નોડની કનેક્ટિવિટી અને કોસ્ટ જે બી કોસ્ટ થતો હોય, બરાબર, કે નંબર ઓફ હબ્સ કેટલા છે કે પર્ટિક્યુલર લિંક પર કોસ્ટ મેન્શન કરેલો હોય તો તેને શું એઝ અ ઇનપુટ કન્સિડર કરે. એન્ડ ધીસ ઇન્ફોર્મેશન ઇઝ ઓબ્ટેન બિફોર એકચ્યુઅલી પરફોર્મિંગ એની કેલ્ક્યુલેશન. હવે કેલ્ક્યુલેશન કરવાની, રૂટ ડિસાઇડ કરવાનો એટલે ઇન્ફોર્મેશન તો પહેલાં જોઈએ જ, બરાબર. તો તેના બેઝ પર ડિસિઝન લેવાનું છે તો પહેલાં ઇન્ફોર્મેશન ગેધર કરે. તમે કોઈ પણ ડિસિઝન લેવાનું એટલે પહેલાં શું કરો, ઇન્ફોર્મેશન ગેધર કરો. તે રીતના શું પર્ટિક્યુલર જે હશે રાઉટર કે જે પણ, તો તે શું કરશે, આ જે રાઉટરના અંદર શું આ બધા અલ્ગોરિધમ ઇમ્પ્લિમેન્ટેડ હોય તો એ શું કરશે, બધી ઇન્ફોર્મેશન ગેધર કરશે. શું છે, લિંક સ્ટેટ અલ્ગોરિધમ ઇઝ રિફર્ડ એઝ અ સેન્ટ્રલાઇઝ અલ્ગોરિધમ. આ જે છે લિંક સ્ટેટ અલ્ગોરિધમ તેને શું કહી શકાય, તે એનું એક્ઝામ્પલ છે સેન્ટ્રલાઇઝ અલ્ગોરિધમ, બરાબર. સિન્સ ઇટ ઇઝ અવેર ઓફ ધ કોસ્ટ ઓફ ઈચ લિંક ઇન ધ નેટવર્ક. કે લિંક સ્ટેટમાં શું જે નામ ઇન્ડિકેટ કરે છે, લિંક કોને કહી શકાય, બે નોડને જે ડિવાઇસ કનેક્ટ, બે નોડ જે કનેક્ટેડ થાય છે તો આને શું કહી શકાય, લિંક, એમની વચ્ચેની લિંક કહી શકાય, બરાબર. તો એમાં શું કે આમાં આ જે લિંક સ્ટેટ અલ્ગોરિધમમાં છે તેમાં જે હરેક આખા નેટવર્કની બધી લિંકનો કોસ્ટ ખબર હોય તો આ શું થઈ ગયું, સેન્ટ્રલાઇઝ અલ્ગોરિધમ. કારણ કે આ જે છે સેન્ટ્રલાઇઝ અલ્ગોરિધમ તે શું કરે કે આખા નેટવર્કનું એને નોલેજ હોય. તો લિંક સ્ટેટમાં બી શું બધી લિંકનું એને નોલેજ હોય. નેક્સ્ટ શું છે, આઇસોલેશન અલ્ગોરિધમ. આપણે શું જોયું છે અત્યાર સુધી કે રાઉટિંગ અલ્ગોરિધમ જોઈએ છે સ્ટેટિક અને ડાયનેમિક. ડાયનેમિકના અંદર અલગ અલગ છે કે સેન્ટ્રલાઇઝ છે કે આઇસોલેશન છે. ઇટ ઇઝ એન અલ્ગોરિધમ that obtains the routing information by using local information.
rather than gathering information from other nodes. લોકલ એટલે શું, એની સાથે જે પર્ટિક્યુલર નોડ્સ કનેક્ટેડ હશે ડાયરેક્ટલી, બરાબર, તો તેના બેઝ પર શું કરશે, ઇન્ફોર્મેશન ગેધર કરશે લોકલ લેવલ પર, બરાબર, કે એનાથી નેક્સ્ટ નોડનો કયો પાથ શોર્ટેસ્ટ છે કે શેમાં કોસ્ટ ઓછો છે, તો લોકલ લેવલ પર ઇન્ફોર્મેશન ગેધર કરે. આ જે વર્ડ ઇન્ડિકેટ કરે ને તેના પર જ ફોકસ કરવાનું છે તમારે. સેન્ટ્રલાઇઝ, બરાબર, સેન્ટ્રલાઇઝ સિસ્ટમ આપણે કહીએ તો એક ઓથોરિટી એ રીતના આપણે કન્સિડર કરી શકીએ. આઇસોલેશનમાં શું, આઇસોલેટ કરી આપણે એટલે શું કે નાના ગ્રુપ જેવું થઈ જાય તો તેની ઇન્ફોર્મેશન હોય. નેક્સ્ટ શું છે, ડિસ્ટ્રીબ્યુટેડ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ડિસેન્ટ્રલાઇઝ અલ્ગોરિધમ, બરાબર, કે આગળમાં શું છે સેન્ટ્રલાઇઝ, આમાં શું છે ડિસેન્ટ્રલાઇઝ. એઝ ઇટ કમ્પ્યુટ્સ ધ લીસ્ટ કોસ્ટ પાથ બિટવીન સોર્સ એન્ડ ડેસ્ટિનેશન ઇન એન ઇટરેટિવ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ મેનર. બરાબર, આપણે જોઈએ એક્ઝામ્પલ એટલે તમને ખબર પડશે કે ઇટરેટિવ અને ડિસ્ટ્રીબ્યુટેડ કઈ રીતના થઈ શકે. ઇટરેટિવ મેઇન ઇમ્પોર્ટન્ટ છે. In the decentralized algorithm, no node has the knowledge about the cost of all network links. બરાબર, ડિસેન્ટ્રલાઇઝ છે તો કોઈ નોડ પાસે શું આખા નેટવર્કની ઇન્ફોર્મેશન નથી હોતી કે એનાથી પર્ટિક્યુલર લાસ્ટ નોડ સુધીના લિંકની કોસ્ટ કેટલી થશે. In the beginning, a node contains the information only about its own directly added link. એની સાથે જે ડાયરેક્ટલી કનેક્ટેડ હશે, બરાબર, સ્ટાર્ટિંગ જ્યારે નોડ બૂટઅપ થશે, નેટવર્ક બૂટઅપ થશે ત્યારે એની પાસે કઈ ઇન્ફોર્મેશન હશે, એની સાથે જે નોડ ડાયરેક્ટલી કનેક્ટેડ છે તેની, બરાબર. And through an iterative process of calculation computes the least cost path to the destination. બરાબર, કે જે ઇટરેટિવ પ્રોસેસ હતી એકબીજાની ઇન્ફોર્મેશન શું કરે, એક્સચેન્જ કરે. બરાબર, એક્ઝામ્પલ જોશું ને એટલે તમને આ વધારે ખ્યાલ આવશે. A distance vector algorithm is a decentralized algorithm as it never knows the complete path from source to destination. So આગળનામાં શું જોયું, સેન્ટ્રલાઇઝમાં લિંક સ્ટેટ, બરાબર, લિંક સ્ટેટ અલ્ગોરિધમ. તો તેમાં શું કે જે પર્ટિક્યુલર નોડ હશે તેની પાસે શું આખા નેટવર્કના લિંકનો કોસ્ટ હશે કે કયા નોડથી કયા નોડનો લિંકનો કોસ્ટ કેટલો છે. આ શું છે, ડિસ્ટન્સ વેક્ટર અલ્ગોરિધમ. તો આમાં શું કે જે અલ્ગોરિધમ હશે તેની પાસે શું never knows the complete path from source to destination. Instead, it knows the direction through which the packet is to be forwarded along with the least cost path. એના પાસે કઈ ઇન્ફોર્મેશન હશે કે કઈ ડિરેક્શનમાં પર્ટિક્યુલર ડેટા પેકેટ ફોરવર્ડ કરવો, બરાબર. તો તમને આ પર્ટિક્યુલર કમ્પેરિઝન પૂછી શકાય 5 માર્ક્સમાં, બરાબર, કે એડેપ્ટિવ અને નોન એડેપ્ટિવ. અહીં આપણા ઉપર વાતના ઘર પર છે અને બોલાયો અને ઘર પર છે. શું હોય છે કમ્પેરિઝન એડેપ્ટિવ અને નોન એડેપ્ટિવમાં? કે એડેપ્ટિવ routing algorithm is an algorithm that constructs the routing table based on the network condition. બરાબર, નેટવર્ક કન્ડિશન એટલે કે જે પ્રમાણેનું હશે, કોઈ લિંક ફેલ થઈ જાય તો એ પ્રમાણેનું શું કરે, આખું ટેબલ જનરેટ કરે, એ પ્રમાણે ડિસિઝન લે. જ્યારે નોન એડેપ્ટિવ રાઉટિંગ અલ્ગોરિધમ ઇઝ એન અલ્ગોરિધમ that constructs a static table to determine which node to send the packet. Usage શું છે, એડેપ્ટિવ રાઉટિંગ અલ્ગોરિધમ ઇઝ યુઝડ બાય ડાયનેમિક રાઉટિંગ, બરાબર, આ શું સ્ટેટિક રાઉટિંગ. પછી શું, રાઉટિંગ ડિસિઝન આર મેડ બેઝડ ઓન ટોપોલોજી એન્ડ નેટવર્ક ટ્રાફિક. એડેપ્ટિવ છે તો ટોપોલોજીના બેઝ પર કે કોઈ લિંક ફેલ થઈ ગયેલી હોય તો બીજા રૂટથી ટ્રાન્સફર કરશે, બરાબર, ટ્રાફિક વધારે હશે તો બીજા રૂટથી ટ્રાન્સફર કરી શકે. આમાં શું રાઉટિંગ ડિસિઝન્સ આર સ્ટેટિક ટેબલ, પર્ટિક્યુલર ટેબલ જ્યારે નેટવર્ક બૂટઅપ થાય ત્યારે જે ટેબલ જનરેટ થયું હશે તેના બેઝ પર ડિસિઝન લેશે. નેક્સ્ટ શું છે, ધીસ ટાઈપ ઓફ એડેપ્ટિવ રાઉટિંગ અલ્ગોરિધમ આર સેન્ટ્રલાઇઝ, આઇસોલેશન એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ અલ્ગોરિધમ, બરાબર. જ્યારે આમાં શું છે, the type of non-adaptive routing algorithm are flooding and random walk.
હવે આમાં શું છે, એડેપ્ટિવ અલ્ગોરિધમમાં ડાયનેમિકલી ડિસિઝન લે છે, ડાયનેમિક ડિસિઝન લે છે જ્યારે જે પ્રમાણે રિક્વાયરમેન્ટ હોય ત્યારે. તો આ શું થઈ જાય, કોમ્પ્લેક્સ થઈ જાય. આમાં શું નોન એડેપ્ટિવ કે સ્ટેટિક રાઉટિંગમાં શું થઈ જાય કે જ્યારે નેટવર્ક બૂટઅપ થશે બરાબર, ત્યારે એક ટેબલ જનરેટ થશે, પછી શું એને અપડેટ નથી કરતું, એ ટેબલના બેઝ પર શું કરશે, બધા ડેટા ટ્રાન્સફર કરશે. તો આ શું છે, સિમ્પલ, બરાબર.